5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સીધું અને સટ સાથે. હું છું માનસી સોની. આજે જે બે મુદ્દાઓ પર વાત કરવી છે ખૂબ જ ગંભીર બાબત છે. એક તો પાટણની HNGUમાં દારૂ પાર્ટીનો મુદ્દો છે અને બીજો મુદ્દો છે અસલી કે નકલી પનીરનો. કારણ કે પાટણની HNGU સતત વિવાદોમાં સપડાતી આવી છે અને ગુજરાતમાં જાણે કે દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગે છે. આપને બંને દ્રશ્યો દેખાડવા છે જે આજે સીધું ને સટમાં આપણે વાત કરીશું. એ બંને મુદ્દાઓ છે આજના. એક તરફ પાટણની HNGUમાં દારૂ પાર્ટીનો મામલો, જેમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. લગભગ અગાઉ 1 મહિના પહેલા ખેલાડીઓ આવ્યા હતા બહારથી રમવા માટે, જેમને HNGUમાં ઉતારો આપવામાં આવ્યો હતો અને એ ખેલાડીઓએ દારૂ પાર્ટી કરી હતી અને ત્યારબાદ દાફાકાંડ સર્જાયો. ધારાસભ્ય કિરીટ પટેલે અવાજ ઉઠાવ્યો. દારૂની મહેફિલના કિસ્સાઓ સતત સામે આવતા રહ્યા અને તેવામાં વધુ એકવાર એવા દ્રશ્યો સામે આવ્યા છે. દારૂની બોટલો, સિગરેટના ખાલી ખોખાઓ. શું અહીંયા દારૂ પાર્ટી થાય છે? શું વિદ્યાર્થીઓ ડ્રગ્સ લે છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ બંને તરફના આપ દ્રશ્યો જુઓ. એક તરફ HNGU વિદ્યાનું ધામ છે કે દારૂનો ઠેકો, તે સવાલ ઉઠાવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે HNGU માંથી. જ્યારે બીજા દ્રશ્યો છે પામ તેલમાંથી બનતું પનીર. જી હા, પામોલિન તેલમાંથી પનીર બનતું હતું. સામાન્ય રીતે આપણે જોયું હશે કે પનીર દૂધમાંથી બને છે અને એટલા જ માટે લોકો વધુ પ્રમાણમાં પનીરનો ઉપયોગ કરતા હોય છે તેમના રોજિંદા ખોરાકમાં, કારણ કે દૂધમાંથી બનતું પનીર હેલ્ધી છે સ્વાસ્થ્ય માટે. પરંતુ આ પનીર ખાશો તો જીવ પણ જઈ શકે છે, કારણ કે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જીવલેણ છે આ પનીર. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે આ પનીર પામોલિન તેલમાંથી બનતું હતું. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ એ જગ્યા પર પહોંચી, રાજકોટથી સમાચાર આવ્યા છે. જ્યારે અમે તપાસ કરવા ગોડાઉન પર પહોંચ્યા તો માત્ર ને માત્ર પામોલિન તેલના ડબ્બા દેખાયા, ગંદકી દેખાય, જીવ જંતુ દેખાય અને બધાની વચ્ચે પડેલું હતું પનીરનો જથ્થો. લગભગ 800 કિલો પનીરનો જથ્થો મળી આવ્યો છે. SOGએ દરોડા પાડીને જપ્ત કર્યો છે. નવાઈની વાત તો એ હતી કે ફર્નિચરની દુકાનનું પાટિયું બહાર મારેલું હતું અને અંદર ચાલતો હતો આ પનીરનો ગોરખ ધંધો. અગર જો પનીર અસલી હોત તો પછી બહાર ફર્નિચરનું બોર્ડ શું કામ મારવું પડ્યું? તે પણ સવાલ ઉઠી રહ્યો છે. આ બંને મુદ્દાઓને લઈને વિસ્તારથી વાત કરવી છે. એક તરફ દારૂ પાર્ટી, શિક્ષણ વિભાગ શું કરી રહ્યું છે? HNGUમાં આટલી સિક્યોરિટી છે, શું કરી રહ્યું છે? અને યુનિવર્સિટી દ્વારા શું કામ કોઈ પગલા નથી લેતા તે સવાલ છે. કારણ કે હજુ ગઈકાલે જેવા દ્રશ્યો સામે આવ્યા હતા કે દારૂની ખાલી પડેલી બોટલો મળી આવી હતી ગાર્ડનમાંથી, યુનિવર્સિટીના ગાર્ડનમાંથી. આ સાથે સિગરેટના બોક્સ મળી આવ્યા હતા. શું અહીં ડ્રગ્સ પાર્ટી પણ થાય છે તેવા સવાલ ઉઠી રહ્યા છે. બીજી તરફ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આ બંને મુદ્દાઓને લઈને વિસ્તારથી વાત કરવી છે. સૌથી પહેલા શરૂઆત કરવી છે દારૂ પાર્ટીની, દારૂની મહેફિલની જે HNGUમાં થતી હતી. ગુજરાતમાં જાણે કે દારૂબંધીની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગે છે, કેમ કે પાટણમાંથી વિદ્યાના ધામને શર્મસાર કરતા દ્રશ્યો સામે આવ્યા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી જ્યારે દારૂની મહેફિલ માણવાનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તળાવ ગાર્ડનમાં મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા ગઈકાલે. આ સાથે જ ગાંજા માટે વપરાતી સામગ્રી તેમજ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. અને આપને એ પણ જણાવી દઈએ કે આખા પ્રકરણમાં 1 મહિના પહેલા ધારાસભ્ય કિરીટ પટેલે દારૂકાંડ મુદ્દે આંદોલન કર્યું હતું. સાથે જ અસંખ્ય CCTV લગાવવામાં આવ્યા છે, છતાં યુનિવર્સિટી કેમ કોઈ એક્શન નથી લેતી તે સવાલ ઉઠી રહ્યો છે. સવાલ એ પણ છે કે કોની રહેમ નજર હેઠળ આ મહેફિલ થઈ રહી છે, તેને લઈને પણ અનેક સવાલ છે. અને આજે આ બાબતે વિવાદ સર્જાયો છે ત્યારે યુનિવર્સિટી જાણે દારૂનો અડ્ડો બની ગઈ હોય ત્યારે યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલો મળી આવી હોય તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને એક બાદ એક HNGUના વિવાદો પણ સામે આવી રહ્યા છે. આ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશોની ગંભીર બેદરકારી હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. અને સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર RN દેસાઈએ નિવેદન આપ્યું છે. પોલીસને જાણ કરી છે, ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે તેવું માત્ર નિવેદન આપી દેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંય કાર્યવાહી જોવા નથી મળી રહી. શું કહ્યું તે સાંભળો. પહેલા તો અત્યારે મને સમાચાર મળ્યા છે એટલે એ અંગે મેં નાયબ ઇજનેરશ્રી અને સિક્યુરિટી અંગે CCTV ફૂટેજ અને આ વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો એક યુનિવર્સિટી તરીકે અને રજિસ્ટ્રાર તરીકે કડકમાં કડક હવે એ માટેની જે કંઈ રજિસ્ટ્રાર તરીકેની ભૂમિકા છે અને એ સંશોધનનો વિષય પણ છે, તો આવા તત્વો આમાં પોતાની કઈ જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે એ પણ મને પણ ખબર પડતી નથી. છતાં પણ હું આપને વિશ્વાસ દિલાવું છું કે આ અંગે કડકમાં કડક સજા થાય અને આ અંગે ગંભીરતા લઈ અને આ વિષયને યુનિવર્સિટી SP પોલીસ સ્ટેશને પણ આ અંગે કાર્યવાહી કરવા માટે તજવીજ કરશે.
પાટણ યુનિવર્સિટી વારંવાર છે તે વિવાદોમાં આવતી હોય છે ને ત્યારે આજ ફરીથી એકવાર પાટણના અંદર દારૂની ખાલી બોટલ પકડવામાં આવી છે. પાટણના યુનિવર્સિટી કેમ્પસના અંદર આવેલું જે તળાવની બાજુના અંદર આવેલું જે ભૂગર્ભ ગટરની જે ટાંકી છે તેના અંદર જ દારૂની જે ખાલી બોટલો છે તે દેખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે દારૂની મહેફિલ માણતા જે લોકો છે તે લોકો અહીંયા દારૂની મહેફિલ મળ્યા બાદ જે ખાલી બોટલો છે તે આ ટાંકાના અંદર નાખતા હોય તેવું હાલ તો તેનાથી દેખાઈ રહ્યો છે. હાલ જે પાણીનો ટાંકો જે દેખાઈ રહ્યો છે તેના અંદર 10થી પણ જે વધુ છે તે બોટલો છે તે દેખાઈ રહી છે પાણીના અંદરથી. અને જે અહીંયા જે ગાર્ડન આવેલું છે ગાર્ડનના અંદર ક્યાંક દારૂની મહેફિલ જમા હોય તે દ્રશ્યો સામે આવ્યા છે. થોડાક સમય પહેલાં પણ એક મહિના પહેલાં પણ અહીંયા પાટણ યુનિવર્સિટીના અંદરથી દારૂની મહેફિલ માણતા જે બાસ્કેટબોલનો જે વિદ્યાર્થી હતો તે ઝડપાયો હતો ને ત્યારબાદ આખું જે કિરીટ પટેલ સહિતના લોકો જે છે ધરણા પર બેઠા હતા અને ત્યારબાદ જે છે ઘર્ષણો આવ્યા હતા. અને પરંતુ ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટીના જે વીસી છે કે જે રજિસ્ટ્રાર છે તે લોકો આ દારૂના મામલે કોઈ પણ જાતનું પગલાં લેતા નથી. ત્યારબાદ આજે ફરીથી એકવાર પાટણની યુનિવર્સિટીના અંદર જે ખાલી બોટલો આવી છે તો કહી શકાય કે જે લોકો જે વિદ્યાર્થીઓ કે જે પણ લોકો છે દારૂની મહેફિલ માણતા હોય તેવા દ્રશ્યો હાલ તો યુનિવર્સિટીમાં સામે આવે છે. પરંતુ હાલ તો ચર્ચા એક થઈ રહી છે કે શું આ દારૂને મહેફિલ માણવાનું ક્યાંક ને ક્યાંક ડામી શકાશે કે નહીં તેવી હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. એટલે આપણે જોયું કે જ્યાં દારૂની બોટલો મળી આવી છે છતાં પણ શું કામ કોઈ કાર્યવાહી નથી કરાતી? એક મહિના પહેલા પણ દારૂની બોટલો મળી આવી હતી. અત્યાર સુધી શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ આપજો. કારણ કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરજી અને પ્રફુલ્લ પાનસેરિયાજી પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂ ગાંજાની મહેફિલો થાય છે, છરી વડે હુમલાઓ થાય છે તેના દ્રશ્યો પણ આપને દેખાડ્યા હતા અગાઉ. પાટણની HNGUમાં દારૂની મહેફિલો થાય, 1 વર્ષથી છરી વડે કેમ્પસમાં હુમલો થવો, વિદેશી દારૂની ખાલી બોટલો ઉડતી દેખાતી હોય, ગાંજો પીવાનું ખોખું મળી આવે અને કેમ્પસમાં દારૂ ગાંજાની મહેફિલ થાય. આ કેટલી શરમજનક બાબત કહી શકાય. અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયું હોય યુનિવર્સિટી તેવું લાગે છે. વિદ્યાના ધામમાં દારૂના ઠેકાઓ ચાલે છે કે કેમ તે સવાલ અહીં અમે ઉઠાવી રહ્યા છે. બાજુમાં દ્રશ્યો પણ દેખાડી રહ્યા છે જ્યાં એક નહીં અનેક દારૂની બોટલો જોવા મળે છે. શિક્ષણ વિભાગ આવી ઘટનાઓના કારણે બદનામ થાય છે અને યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂની ખાલી બોટલો સતત દેખાતી આવે છે. અનેક વખત આવું થાય છે, એકવાર નહીં. છેલ્લે કિરીટ પટેલે પણ આંદોલન કર્યું હતું, મારામારી થઈ હતી, કહ્યું હતું કે મહાન જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટી છે જે દારૂની બદીથી ચાલી નહીં શકે. 3 પાડીમાં 24 કલાક સિક્યોરિટી પણ હોય છે HNGUમાં. અંદાજે લગભગ 67 જેટલા ગાર્ડ અહીં નોકરી કરે છે સિક્યોરિટી તરીકે. છતાં પણ અહીંયા ખુલ્લેઆમ આવી મહેફિલો થાય છે ત્યારે સવાલો અનેક ઉઠે છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર RN દેસાઈ ખાલી વાતો કરે છે કે પોલીસને જાણ કરી ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી આવી ઘટનાઓ બની છે, પોલીસને જાણ પણ કરવામાં આવી છે, છતાં પણ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તે સવાલ ઉઠી રહ્યો છે. વિદ્યાનું ધામ, વિદ્યાનું નામ બગડી રહ્યું છે. વિદ્યાના ધામને બગાડનાર પર આખરે કાર્યવાહી ક્યારે થશે તેને લઈને પણ સવાલો અહીં ઉઠી રહ્યા છે. આ દ્રશ્યો જોયા આપણે જ્યાં દારૂની અનેક બોટલો મળી આવી છે. શું અહીં વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે? માતા પિતા એ વિશ્વાસથી બાળકોને યુનિવર્સિટીમાં કોલેજમાં અભ્યાસ માટે મોકલે છે, હોસ્ટેલમાં રહેવાની અનુમતિ આપે છે. માતા પિતાનું કાળજું દ્રવ્ય ઉઠે જ્યારે તમને ખબર પડે કે તેમના દીકરાઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવાની જગ્યાએ દારૂના રવાડે ચડી ગયા છે, ડ્રગ્સના રવાડે ચડી ગયા છે. માતા પિતાને એમ હશે કે મારા દીકરાઓ યુનિવર્સિટીમાં જઈને કેટલી મહેનત કરે છે, પરિવારનું નામ રોશન કરશે આગળ જઈને, કારણ કે આટલી મહેનત કરે છે મારા દીકરાઓ, મારી દીકરીઓ, અને શું આવું કામ કરે છે આ વિદ્યાર્થીઓ તેવા સવાલ ઉઠે છે. અને આને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો શું કામ કોઈ પગલાં નથી લેતા તે પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે. શું શિક્ષણ વિભાગ આ ઘટનાથી અજાણ છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? ગુજરાત ફર્સ્ટ અહીં સવાલ પૂછી રહ્યું છે કે શું ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે? HNGUમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી કોના આશીર્વાદથી? કારણ કે એકવાર નહીં અનેકવાર દારૂની બોટલો મળી આવે છે. એનો અર્થ સીધો એ થાય છે કે અનેકવાર રોજબરોજ દારૂની મહેફિલ યોજાય છે. શું શિક્ષણ વિભાગ ખરેખર અજાણ છે કે જાણી જોઈને આંખ આડા કાન કરે છે તે પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે. અને કેમ યુનિવર્સિટી દ્વારા કોઈ જ કડક પગલાં ભરવામાં નથી આવતા? કારણ કે એક બાદ એક રોજબરોજ એવી ઘટનાઓ અનેક સામે આવે. HNGU વિવાદમાં આવતી હોય છે, HNGUમાં શિક્ષણના ધામને શર્મસાર કરતી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શું HNGU યુનિવર્સિટીના સત્તાધીશોને ખબર નહીં હોય કે તેમની જ કોલેજમાં શું ચાલી રહ્યું છે? વિદ્યાર્થીઓ વિદ્યાના નામે શું કરી રહ્યા છે સત્તાધીશોને ખબર જ નહીં હોય? 24 કલાક સિક્યોરિટી છે છતાં પણ દારૂ પાર્ટી કેવી રીતે થાય છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. કોઈની રહેમ નજર હેઠળ, કોઈના આશીર્વાદથી કે પછી કોઈની સાથે મિલી ભાગતથી આ દારૂની મહેફિલ ચાલે છે તે સવાલ અહીં અમે ઉઠાવી રહ્યા છે. શું પોલીસ
કોઈ કાર્યવાહી કરી શકવાની સ્થિતિમાં છે કે કેમ? કારણ કે અગાઉ પણ પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસને ફરિયાદ કરાઈ હતી, છતાં અત્યાર સુધી કેવી કાર્યવાહી થઈ છે એ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે. જો પોલીસે કડક કાર્યવાહી કરી હોત તો ફરી એકવાર આ દારૂ પાર્ટીની સ્થિતિ ઊભી ન થઈ હોત. શું દારૂ પાર્ટી કરતા લોકોને પોલીસ છાવરી રહી છે તે પણ સવાલ ઉઠી રહ્યો છે. આ બાબતે અગાઉ કિરીટ પટેલે અવાજ પણ ઉઠાવ્યો હતો, છતાં પરિણામ શું છે દ્રશ્યો પરથી આપણે જોઈ શકીએ છીએ. અમારી સાથે ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું. પાટણની HNGU યુનિવર્સિટીમાં જે રીતે એક બાદ એક મહેફિલની ઘટનાઓ સામે આવે છે, આપ અગાઉ અવાજ પણ ઉઠાવી શક્યા છો. પરિણામ શું જોવા મળે છે? જો અત્યારે જે ચોર કોટવારને એવી દંડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. વારંવાર હેમચંદ્રાચાર્ય જે મહાન જૈનાચાર્ય તેમના નામે સંકળાયેલી યુનિવર્સિટીમાંથી એક વાર નહીં 4 થી 5 વાર દારૂ પકડાય. કુલપતિ જ ભ્રષ્ટાચારી છે એવું રાજ્યના ચીફ સેક્રેટરી સાબિત કરતા હોય. એજીના ઓડિટની અંદર 1 કરોડથી વધુ ભ્રષ્ટાચાર થતો હોય. આ તમામ બાબતે કોઈ કાર્યવાહી ના કરવામાં આવે અને ફરીથી ખુલ્લેઆમ પાર્ટી કરતા લોકો એ પોલીસ પકડીને લઈ જાય, વિડીયો મીડિયાની અંદર દેખાય, એમના બ્લડ સેમ્પલનો ટેસ્ટ કર્યા સિવાય એમને માત્ર 151 કરીને છોડી દેવામાં આવે અને અમે રજૂઆત કરવા જઈએ તો અમારા ઉપર પોલીસ ફરિયાદ કરી દેવામાં આવે. અને એનાથી પણ નવાઈની વાત એ છે કે કુલ સચિવ, રજિસ્ટ્રાર અને કુલપતિ એવું નિવેદન લખાવે પોલીસને કે આ ફરિયાદમાં અમારે કંઈ કરવું નથી અને પોલીસે જે કાર્યવાહી કરી છે એનાથી અમને સંતોષ છે. એનો અર્થ એ કહ્યો કે પોલીસ અને કુલપતિ એ બે મળેલા છે. સૌથી પહેલા તો વારંવાર આ રીતે થાય છે એ બાબતે સરકારે જાગૃત થઈ અને કુલપતિ અને કુલ સચિવને પોતાના હોદ્દા ઉપરથી હટાવી દેવા જોઈએ. સક્ષમ નથી. કિરીટભાઈ, આપને શું લાગે છે કે કુલપતિ અને પોલીસ શું કામ કોઈ કાર્યવાહી નથી કરતા? શું તેમને કંઈ આમાં લાભ હશે? બેન, એ તો તમારે કુલપતિ અને પોલીસને જ પૂછવું જોઈએ. અમે તો રજૂઆત કરી, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીએ, અમે આંદોલન કરીએ, અમે ભૂખ હડતાલ કરીએ અને છતાં પણ કાર્યવાહી ના થાય. એનો અર્થ એ કે કોઈની સૂચના હોય તો બંનેની મિલીભગત હોઈ શકે. આપના મતે પોલીસે બરાબર કાર્યવાહી કરી છે, સંતોષકારક કાર્યવાહી કરી છે તેવું આપને લાગે છે? કોઈ કાર્યવાહી કરી નથી. ખુલ્લેઆમ દારૂ કરતા લોકો પકડાય અને એમને છોડી મૂકવામાં આવે એટલે શું એ કાર્યવાહી થઈ? અને કુલપતિ અને યુનિવર્સિટીના વહીવટી વડા તરીકે કુલ સચિવ એ ફરિયાદ આપે, મુખ્યમંત્રીને રજૂઆત કરે અને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં જઈને એવું નિવેદન લખાવી દે કે પોલીસે જે કાર્યવાહી કરી છે એમનો સંતોષ છે. એટલે આ બંને રીતે નિષ્ફળ છે. રાજ્ય સરકારને વિનંતી છે, આપના ટીવીના માધ્યમથી ગૃહમંત્રીને પણ વિનંતી છે કે ગૃહમંત્રી જ્યારે જૈન છે ત્યારે આખા વિશ્વની અંદર એક જ યુનિવર્સિટી એવી હશે કે જે હેમચંદ્રાચાર્ય જૈનાચાર્યના નામે સંકળાયેલી હોય. તો સૌથી પહેલા તો આ એક નૈતિક ફરજ બને છે કે આવા મહાન જૈન આચાર્યના નામે યુનિવર્સિટી બનેલી હોય અને ગૃહમંત્રી પણ જ્યારે જૈન હોય ત્યારે આ બધું અટકાવવું જોઈએ. કિરીટભાઈ, સવાલ છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને ખાસ કરીને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, જેમાં તો લગભગ 3 પાળીમાં લગભગ 65 થી વધુ સિક્યોરિટી ગાર્ડ તૈનાત હોય છે, છતાં પણ યુનિવર્સિટીમાં દારૂ આવે છે અને ખુલ્લેઆમ દારૂની બોટલો આવી રીતે ફેંકવામાં પણ આવે છે. કોઈનો ડર પણ નથી. કોણ હોઈ શકે આની પાછળ? વિદ્યાર્થીઓની તો આટલી હિંમત ના થઈ શકે ને? એના માત્ર રજિસ્ટ્રાર જ જવાબદાર છે. બેન, તમારું ખેતર હોય, તમે ખેતરની અંદર સરસ મજાનો પાક વાવેલો હોય અને કોઈ આઈન ભરાઈ જાય તો જવાબદારી કોની? તમે ધ્યાન નથી રાખતા. કુલપતિ અને કુલ સચિવ એ યુનિવર્સિટીના વહીવટી વડા છે અને એ કોઈ કાર્યવાહી ના કરે, સીસીટીવી કેમેરા લગાવેલા હોય અને એ ફરિયાદ ના કરે. એનાથી શું થાય? આ ખુલ્લેઆમ દારૂની પાર્ટીઓ કરતા લોકોની સામે ફરિયાદ ના થઈ અને એમને લખાવી દીધું કે અમારે કોઈ કાર્યવાહી કરવાની નથી. એનાથી યુવાનો બેફામ બનવાના, લુખા તત્વો બેફામ બનવાના. યુનિવર્સિટીની અંદર અત્યાર સુધી તો દારૂ વેચાતો હતો, પણ અત્યારે જે રીતે ડ્રગ્સ અને ચરસના પેકેટ મળ્યા છે અથવા એની પિસ્તોલો મળી છે, એનાથી ઉત્તર ગુજરાતના યુવાનોનું ભવિષ્ય જેને અટકવાનું. કિરીટભાઈ, આપને શું લાગે છે? સીસીટીવી આટલા બધા છે, સિક્યોરિટી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી, તો આજે દારૂની મહેફિલ છે તે વિદ્યાર્થીઓ જ કરતા હશે કે સત્તાધીશો પણ? કોઈ વિદ્યાર્થીઓ કે સત્તાધીશો કોણ કરે છે? અમારો પ્રશ્ન એ જ છે કે પોલીસ તપાસ કરે. તપાસ પોલીસ ક્યારે કરે?
એ યુનિવર્સિટી ફરિયાદ આપે તો જ યુનિવર્સિટીઓ ફરિયાદ આપવા તૈયાર નથી. એનો અર્થ એ થયો કે કાં તો યુનિવર્સિટીના સત્તાધીશો હોય કાં તો એમના મળતિયાઓ આ બધું કાર્યક્રમ કરતા હોય. બાકી વિદ્યાર્થીઓ તો રાતે કદાચ હોસ્ટેલની અંદર વિદ્યાર્થી રહેતા હોય, બાકી દિવસે બહારના જે વિદ્યાર્થીઓ આવતા હોય એ વિદ્યાર્થીઓ તો આવું ના કરે, અને એ કરતા હોય તો એ રોકવાની જવાબદારી કુલપતિ અને કુલસચિવની છે. ઓકે, એટલે સત્તાધીશો અને મળતિયાઓ પાર્ટી કરતા હશે એટલા જ માટે પોલીસ કાર્યવાહી નથી કરતી? એ જ લાગે છે. જે રીતે આટલા મીડિયાની અંદર તમે તમામ મીડિયાએ આ પ્રશ્નને ઉજાગર કર્યો, એક અઠવાડિયા સુધી આ મીડિયાની અંદર બાબત આવી, અગાઉ પણ 4 થી 5 વાર આ રીતે મીડિયાએ ગંભીર નોંધ લીધી, પણ નહીં ગૃહમંત્રી, નહીં શિક્ષણ મંત્રી કે નહીં પોલીસ કે નહીં રજિસ્ટ્રાર કે નહીં કુલપતિ કોઈ કાર્યવાહી કરતા નથી. એનો અર્થ શું થયો કે કાં તો એમને સરકારમાંથી આશીર્વાદ હોય કે તમે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને જે કરવું એ કરો, પંજાબની જેમ ઉડતા પંજાબની જેમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો બનાવવા દો અને ઉત્તર ગુજરાતના યુવાનોને બરબાદ કરી દો. એ સરકાર આંખ મીચી રહી છે. બાકી સરકાર ધારે તો કેમ તાત્કાલિક કુલપતિને હટાવવા જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. જે પોલીસે જે પીઆઈએ ને ફરિયાદ નથી લતી એની સામે કાર્યવાહી કરવી જોઈએ. ઓકે, એટલે કિરીટ પટેલ, કદાચ એવું હોઈ શકે કે સરકાર અથવા તો મંત્રી જો છે તે આ બાબતથી અજાણ હોઈ શકે છે. આ બાબતે અમે રજૂઆત પણ કરી છે, આપે પણ અગાઉ રજૂઆત કરી હતી, આંદોલન પણ છેડ્યું હતું. શું હવે આગળ આ બાબતે આપ મજબૂતાઈથી રજૂઆત કરશો? ચોક્કસ. અમે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એક અભિયાન ચલાવ્યું છે. લગભગ 2 દિવસની અંદર 7000 થી વધુ એના અમને મિસ કોલનો અભિયાનની અંદર સમર્થન મળ્યું છે, અને આગામી સમયમાં અમે કાયદેસરની પરવાનગી માંગી ગાંધી પાટણની અંદર જે બગવાડા દરવાજા છે ત્યાં ભૂખ હડતાલ પણ કરવાના છે, રેલી પણ કરવાના છે, અને ગાંધીજીનું સ્ટેચ્યુ છે, ગાંધીજી, સરદાર પટેલ અને આંબેડકર કે જેને એક સંપૂર્ણ ભારતની સેવના કરી હતી, એ ત્રણેયને અમે આવેદન આપવાના છે. ઓકે કિરીટજી, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મતલબ ધારાસભ્ય સ્પષ્ટપણે એવા આક્ષેપો પણ કર્યા છે, એવો દાવો પણ કર્યો છે કે જો અગર વિદ્યાર્થીઓ પાર્ટી કરતા હોય અને પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો તેમાં યુનિવર્સિટીના સત્તાધીશોનો અથવા તેમના મળતિયાઓનો કોઈ હાથ હોઈ શકે છે. આ બાબતે ધારાસભ્ય તો રજૂઆત કરશે, આવેદનપત્ર આપશે, પરંતુ સરકાર જાગીને આ મુદ્દામાં કડક કાર્યવાહી કરે તો વિદ્યાર્થીઓનું જીવ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકે એમ છે.